ગુજરાતમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આશા અને ચિંતા બંને જોવા મળી રહી છે। એક તરફ લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટથી રાહત મળી છે, તો બીજી તરફ સમય પહેલા પડતો ભારે વરસાદ ખેતી માટે પડકાર પણ બની શકે છે। ખેડૂતોએ હાલમાં ખેતરની તૈયારી, ઘાસચારો સંગ્રહ અને કેટલાક વિસ્તારોમાં વાવણી પૂર્વની કામગીરી શરૂ કરી છે। આવા સમયે ગાજવીજ અને ભારે પવન સાથેનો વરસાદ ખેતરમાં તૈયાર કરેલી વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે। બીજી તરફ જમીનમાં ભેજ વધવાથી આગામી વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે। જો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ સંતુલિત રહે તો ખેડૂતોને તેનો મોટો ફાયદો મળી શકે છે। હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ આ વર્ષે વરસાદ સારો રહેવાની શક્યતા પણ છે, જે કૃષિ ઉત્પાદન અને જળ સંચય બંને માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે। કુલ મળીને આ વરસાદ ખેડૂતો માટે તક પણ છે અને સાવધાની રાખવાનો સંદેશ પણ છે। અને વરસાદ પૂર્વે જ હવે આજે કમોસમી વરસાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય તે વરસાદ પડી રહ્યો છે અને જે અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ રહી છે તેના કારણે આ વરસાદ પડી રહ્યો છે। ગુજરાતની ઉપર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાવશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં જે અરવલ્લીના ભાગોમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદી માહોલ આજે ખૂબ જામ્યો છે, ધોધમાર વરસાદ પણ પડ્યો છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત રમણ પટેલ જોડાઈ ગયા છે। રમણભાઈ, વહેલા વરસાદથી ખેડૂતોને ફાયદો છે કે પછી નુકસાન છે? જી, અત્યારે જે કમોસમી વરસાદ થયો એનાથી ખેડૂતોને જે ઉનાળુ પાક હતા એમાં નુકસાન જ ગણાય, કારણ કે અત્યારે જે પાક તૈયાર થઈ ગયો અને લણણી ચાલુ છે એની, અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત બહુ કઠિન છે। અત્યારે જે વરસાદ થયો એ બહુ નુકસાન જ ગણાય। રમણભાઈ, આ વખતે અતિવૃષ્ટિની પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં જે 20 જૂન પહેલા ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિ પણ થવાની છે, તો તેનાથી ખેડૂતોને કેટલું નુકસાન થશે? અતિવૃષ્ટિમાં તો ખેડૂતોને નુકસાન જ થાય, અને હમણાં છેલ્લા કેટલાય વર્ષોથી આવું થતું રહ્યું છે, એના કારણે લોકો ખેતી છોડી રહ્યા છે। અમારા વિસ્તારમાં ઘણા લોકો ખેતી સોલાર કંપનીને આપી અને જમીનો આપી દીધી સોલારમાં ભાડા પટ્ટા ઉપર। એટલે ખેતી અત્યારે શું છે, પરવડતી નથી। કુદરતનું હવે પ્રકોપ ચાલુ જ રહેશે, અને સરકાર જયારે પાકે ત્યારે ભાવ નથી મળતા એના। અત્યારે ઘઉંની ખરીદી પણ ચાલુ નથી। જી, બિલકુલ રમણભાઈ, જોડાવા બદલ આપનો આભાર।